बात करिए राजकोटनी અને અહીંયા મચાવેલા આતંક વિશે। રાજકોટ શહેરમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે એક અત્યંત ચોંકાવનારા અને લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ખાસ કરીને રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ બસ સ્ટેન્ડ જેવા ભીડભાડવાળા વિસ્તારોમાંથી રિક્ષામાં બેસતા મુસાફરોને નિશાન બનાવતી એક ખતરનાક રિક્ષા ગેંગ એક્ટિવ થઈ છે। જો કે રાજકોટની ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમે આ મામલે સપાટો બોલાવીને આ ગેંગના 3 ઢીઢા ગુનેગારને પકડી પાડ્યા છે। પોલીસની આ કાર્યવાહીથી મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે। આ ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ભયંકર હતી। ગેંગના સાગરીતો રિક્ષામાં મુસાફરને બેસાડ્યા બાદ રિક્ષાને નિર્જન કે સુમસામ જગ્યા તરફ વાળતા હતા, જ્યાં પહોંચ્યા પછી તેઓ મુસાફરને પાછળથી ગળે ટૂંપો આપી દેતા અને છરી બતાવીને જીવથી મારી નાખવાની ધમકી આપતા હતા। આ વિશે ડરાવી ધમકાવીને તેઓ મુસાફર પાસેથી રોકડ રકમ, દાગીના સાથે ફોનની લૂંટ મચાવતા હતા। પોલીસ પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે આરોપીઓ પોતાના મોંઘા નશાની આદત સંતોષવા માટે નિર્દોષ લોકોને લૂંટતા હતા। પોલીસ કર્મચારીનો છોકરો છે જે રેલવે સ્ટેશન રવિવારે ઉતરેલો અને ત્યાંથી એને ગોંડલ આપણે બસ સ્ટેન્ડ તરફ જવાનું હતું, તો એ દરમિયાન આ 3 જે ઈસમો છે રિક્ષાની અંદર બેસેલા, એમાં એમને કીધું કે તમે બેસી જાઓ, હું ત્યાં તમને પેસેન્જર તરીકે લઈ જાઉં, અને તેમને ગોંડલ ચોકડી સુધી લઈ ગયેલા। અને 3 આરોપીઓએ ત્યાં જઈને ગોંડલ ચોકડી જઈને આ રાતના 10 વાગ્યાનો બનાવ છે રવિવારનો, તો ચક્કુ બતાવીને એમની પાસેથી જે ફરિયાદી છે એની પાસેથી 2000 રૂપિયા રોકડા લઈ લીધેલા અને ચક્કુ બતાવીને ધમકાવી